નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલ સરળ એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. ધોરણ 12 કોમર્સ ઇંગ્લિશ વિષય એમાં આજે આપણે યુનિટ 2 આપણે આગળ યુનિટ 2માં પાર્ટ 1 જોઈ ગયા છીએ. આ વિડીયોમાં આજે આપણે પાર્ટ 2 જોવાના છીએ. જો તમે હજુ આગળનો પાર્ટ 1 નથી જોયેલો તો તમે એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં જોઈ શકો છો. ત્યાંથી તમે એ પાર્ટનો પૂરો વિડીયો અને ઉપર આઈ બટન પર ક્લિક કરીને પણ તમે તે વિડીયો જોઈ શકો છો. બરાબર, તો આપણે આ વિડીયોમાં આજે પાર્ટ 2 એટલે કે જે આપણો અડધો પાર્ટ બાકી છે, અડધો યુનિટ બાકી છે, ત્યાંથી શરૂઆત કરીશું. બરાબર, આગળના યુનિટમાં આપણે પાઠ અને 22 પ્રશ્નો જોઈ ગયા. હવે આપણે આગળના પ્રશ્નો જોઈશું. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આપણે જે પાઠ ચાલુ છે યુનિટ 2 એમાં રીડ 1 અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની. બરાબર વિદ્યાર્થી મિત્રો, ત્યાંથી આપણે શરૂઆત કરીશું. તો આપણે જ્યાં અટક્યા હતા ગયા વિડીયોમાં એનો આજે પાર્ટ 2 છે, ત્યાંથી શરૂઆત કરીશું. તો જેમાં આપણે પેરેગ્રાફ પહોંચ્યા હતા ધ રેસ્ટ ઇઝ અ હિસ્ટ્રી. ધ રેસ્ટ ઇઝ અ હિસ્ટ્રી, તો કે જે અને ત્યારબાદનું બધું એક યાદગાર ઇતિહાસ બની ગયું હતું. બરાબર, ત્યાર પછીનું બધું શું બની ગયું હતું? એક યાદગાર ઇતિહાસ બની ગયો હતો. વોલ્ટ્સ માઉસ મિકી સેલિબ્રેટેડ હિઝ 14th બર્થડે. તો વોલ્ટના ઉંદર મિકીએ સેલિબ્રેટ હિઝ 40th બર્થડે ઉજવ્યો હતો એનો 40મો બર્થડે એટલે કે વર્ષગાંઠ ઇન 1968 1968માં. 1968માં પોતાની 40મી વર્ષગાંઠ ઉજવી. એન્ડ અ હેપી 40th ઇટ વોઝ, અને તે તેની એકદમ આનંદપ્રદ અને સફળમી 40મી વર્ષગાંઠ હતી. સફળ 40મી વર્ષગાંઠ હતી. અ ક્વાર્ટર ઓફ બિલિયન પીપલ સો અ ડિઝની મૂવી. ક્વાર્ટર ઓફ બિલિયન પીપલ, બિલિયન એટલે 100 કરોડ. બરાબર, તો લાખો કરોડો લોકો ડિઝની મૂવી જોતા હતા. બરાબર, ઘણા બધા લોકો ડિઝની મૂવી જોતા હતા. 100 મિલિયન વોચ ધ ડિઝની ટીવી શો. 10 કરોડથી પણ વધારે લોકો ડિઝનીનો ટીવી શો જોતા હતા. નિયરલી અ બિલિયન રેડ અ ડિઝની બુક. બરાબર, લગભગ બિલિયન લોકો એટલે કે 100 કરોડ લોકો તે ડિઝનીની ચોપડીઓ વાંચતા હતા. બરાબર, તેની બુક મેગેઝિન વાંચતા હતા. અને ઓલમોસ્ટ 10 મિલિયન વિઝિટેડ ડિઝની લેન્ડ. લગભગ 1 કરોડ લોકો એને ડિઝની લેન્ડની મુલાકાત લેતા હતા. બરાબર, એટલે 40મા બર્થડે વખતે આટલું બધું એનું વિકસાવેલું હતું. એન્ડ મિકી એઝ વોલ્ટ યુઝ ટુ સે સ્ટાર્ટેડ ઇટ ઓલ. અને મિકી માટે વોલ્ટ કહેતા કે તેણે બધાની શરૂઆત કરાવી હતી, તેને આ બધું શરૂઆત કરી દીધું હતું. બરાબર, એવું એ વોલ્ટ કહેતા હતા. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણો પેરેગ્રાફ છે. એના આધારે એનો પ્રશ્ન જોઈએ તો 23મો પ્રશ્ન 23મા નંબરનો એવું કહે છે, હાઉ વોઝ ધ 40th બર્થડે ઓફ મિકી અ હેપી ડે. કે મિકીનો 40મો બર્થડે કેવી રીતે સફળ બર્થડે હતો એ આપણે કહેવાનું છે કે 40મો બર્થડે એનો સફળ બર્થડે કઈ રીતે હતો. બરાબર, તો એમાં જોયું કે આપણે ઘણું બધું વિકસાવ્યું હતું. જેમાં ધ 40th બર્થડે ઓફ મિકી ઇન 1968 વોઝ અ હેપી ડે because on that day quarter of a billion people saw Disney movie, 100 million watched a Disney TV show, nearly a billion read a Disney book or magazine, and almost a 10 million visited Disneyland. ઓકે, આપણો જવાબ છે ધ 40th બર્થડે ઓફ મિકી ઇન 1968 વોઝ અ હેપી ડે because on that day a quarter of billion people saw a Disney movie, 100 million watched a Disney TV show, nearly a billion read a Disney book or magazine, and almost 10 million visited Disneyland. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ છે આપણો જવાબ.
આગળનો પ્રશ્ન જોઈએ છે. ઇન વોટ ડિફરન્ટ વેઝ વોટ ધ પ્રોડક્શન ઓફ વોલ્ટ એન્જોયડ. વોલ્ટનું પ્રોડક્શન, જે એની બનાવેલી વસ્તુઓ હતી, એ લોકો કેવી રીતે એને માણતા હતા, બરાબર, કેવી રીતે એને એન્જોય કરતા હતા. તો એનો જવાબ છે મિત્રો, ધ પ્રોડક્શન ઓફ વોલ્ટ, that is Disney along with its mouse Mickey was enjoyed, બરાબર, બાય પીપલ, એટલે કે મિકી અને એ લોકો, જે ઉંદર હતું મિકી માઉસ, એને લોકો માણતા હતા. બાય પીપલ ઇન મેની ડિફરન્ટ વેઝ, અલગ અલગ રીતે. ધે શો ધ મૂવી, વોચ ધ ટીવી શો, રેડ બુક ઓર મેગેઝિન એન્ડ વિઝિટેડ ડિઝનીલેન્ડ. બરાબર, કેવી રીતે માણતા હતા? તો મૂવી જોઈને, ટીવી શો જોઈને, ચોપડી વાંચીને અને ડિઝનીલેન્ડની મુલાકાત લઈને, આવી રીતે અલગ અલગ રીતે તેના પ્રોડક્શનને માણતા હતા. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આ છે આપણું આગળનો સવાલ. હવે જોઈએ છે નેક્સ્ટ બીજો સવાલ છે આમાં, વેન ડીડ વોલ્ટ્સ માઉસ મિકી સેલિબ્રેટ હિઝ 40th બર્થડે. વોલ્ટના મિકી માઉસે તેનો 40મી વર્ષગાંઠ ક્યારે ઉજવી, કયા વર્ષમાં ઉજવી, એ આપણે કહેવાનું છે. તો કયા વર્ષમાં ઉજવી વિદ્યાર્થી મિત્રો? તમને બધાને ખબર જ છે, 1968. તો કેવી રીતે લખીશું આપણે? તો વોલ્ટ્સ માઉસ મિકી સેલિબ્રેટ હિઝ 40th બર્થડે ઇન 1968. વોલ્ટ માઉસ મિકી સેલિબ્રેટ હિઝ 40th બર્થડે ઇન 1968. બરાબર વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈએ છે. આગળનો સવાલ છે, વોટ ડીડ વોલ્ટ યુઝ ટુ સે. વોલ્ટ શું કહેતા, શું કહેવા ટેવાયેલા હતા, બરાબર. તો છેલ્લી લાઈનમાં આપણને એનો જવાબ મળી જાય છે મિત્રો, તો કે વોલ્ટ યુઝ ટુ સે મિકી સ્ટાર્ટેડ ઇટ ઓલ. વોલ્ટ યુઝ ટુ સે મિકી સ્ટાર્ટેડ ઇટ ઓલ. બરાબર. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ છે આપણે નેક્સ્ટ પેરેગ્રાફ, આગળના પેરેગ્રાફ. તો અહીંયા આપણને એવું કીધું છે, મિકી વોઝ ઓનલી ધ સક્સેસફુલ પ્રોડક્ટ ઓફ વોલ્ટ્સ મેચલેસ ઇમેજિનેશન. કે મિકીએ વોલ્ટની અદ્વિતીય કલ્પનાઓ અને સપનાઓને વાસ્તવિક રૂપમાં ઢાળવાની ક્ષમતાઓનું પ્રથમ સર્જન હતું. બરાબર. પછી કહે છે, ઇમેજિનેશન ટુ એબિલિટી મેક હિઝ ડ્રીમ બીકમ રિયાલિટી. તો જે વાસ્તવિકતાના રૂપમાં લાવવા માટેનો પ્રથમ સર્જન એ મિકી હતો. ઇટ વોઝ એન એબિલિટી હી કુડ ટર્ન ઓન ફોર એની ઓકેઝન લાર્જ ઓર સ્મોલ. તેની આ ક્ષમતા તેઓ કોઈપણ નાની મોટી સ્થિતિ કે પ્રસંગમાં કાર્યરત કરી શકતા. ગમે તેવી સ્થિતિ હોય તેઓ આ ક્ષમતાનો ઉપયોગ કરી શકતા. વન્સ વેન માય સન રોય એડવર્ડ. એકવાર મારો દીકરો રોય એડવર્ડ હેડ ધ મિઝલ્સ. મિઝલ્સ એટલે શીતળાનો રોગ. વોલ્ટ કેમ એન્ડ ટોલ્ડ હિમ. વોલ્ટ આવ્યો અને તેને કહ્યું ધ સ્ટોરી ઓફ પિનાકીઓ. બરાબર. તો એકવાર વોલ્ટના ભત્રીજાને એ શીતળાનો રોગ થયો હતો, ત્યારે વોલ્ટ આવ્યા અને તેને પિનાકીઓની વાર્તા કહી સંભળાવી. બરાબર. વિચ હી વોઝ મેકિંગ એટ ધેટ ટાઈમ. કે જેમને એ જ સમયમાં બનાવી રહ્યા હતા. બરાબર. જે સમયમાં તેઓ બનાવી રહ્યા હતા ત્યારે જ તેને એ વાર્તા કહી હતી. વેન વોલ્ટ ટોલ્ડ સ્ટોરી. જ્યારે વોલ્ટે વાર્તા કહી સંભળાવી, બરાબર, કે કહેવાની હતી કે દર્શાવવાની હતી. ઇટ વોઝ વર્ચ્યુ શો પરફોર્મન્સ. તે દર્શાવવાની અદ્ભુત કળા ધરાવતા હતા. બરાબર. એમની પાસે વાર્તા કહેવાની એક અદ્ભુત કળા હતી. હિઝ આઈઝ રિવેટેડ હિઝ લિસનર. તેમની આંખો સાંભળનારને જકડી રાખતી. જે સાંભળનાર વ્યક્તિ હોય એની આંખો ત્યાંને ત્યાં ટકી રહેતી. હિઝ મુસ્ટાચ ટ્વિચ્ડ એક્સપ્રેસિવલી. તેમની મૂછો લયમાં ફરકતી. તેમની મૂછો જે હતી એ તેના લયમાં ફરકતી. હિઝ આઈબ્રોઝ રોઝ. તેમની નેણ ઊંચી નીચી થતી. એન્ડ હિઝ હેન્ડ્સ મૂવ્ડ વિથ ધ ગ્રેસ ઓફ મ્યુઝિકલ કંડક્ટર. અને તેમના હાથ કોઈ વાદ્યવૃંદના નિયામકની જેમ આમ તેમ લય સાથે ઝૂલતા. બરાબર. જાણે કે કોઈ મ્યુઝિક કંડક્ટર ના હોય
જે હાથ ફેરવીને સામેવાળા વ્યક્તિને સમજાવે કે કેવી ટોન વગાડવાની છે, એવી રીતે એમનો હાથ ફરતો. યંગ રોય વોઝ સો વાઇડ આઈડ. નાનકડો રોયની આંખો પહોળી કરીને એટ વોલ્ટ્સ ગ્રાફિક ટેલિંગ ઓફ ધ ફેરી ટેલ, જે વોલ્ટ દ્વારા કહેવાની વાર્તા હતી એમાં તો એવો તન્મય થઈને સાંભળતો, બરાબર, એની પરીઓની વાર્તા એવી રીતે તન્મય થઈને સાંભળ્યો દેટ હી ફરગોટ ઓલ અબાઉટ હિઝ મિઝલ્સ, કે જાણે કે તે પોતાનો બધી જ જે બીમારી હતી, જે શીતળાનો રોગ હતો, એ ભૂલી ગયો હોય એ રીતે તેની વાર્તામાં તન્મય થઈ ગયો હતો. લેટર, પછીથી, વેન હી શો અ ફિનિશ્ડ પિક્ચર, જ્યારે પછી એને પોતાની જે વાર્તા કહી સંભળાવી એનું અંતિમ ચિત્ર જોયું, હી વોઝ સ્ટ્રેન્જલી ડિસઅપોઇન્ટેડ, ત્યારે તે ખૂબ જ નિરાશ થયો હતો. જ્યારે રોયે એના કાકાનું ચિત્ર જોયું, જ્યારે પૂરું થયેલું ચિત્ર, ત્યારે ખૂબ જ નિરાશ થઈ ગયો. ઇટ ડિડન્ટ સીમ એઝ એક્સાઇટિંગ એઝ વેન અંકલ વોલ્ટ ટોલ્ડ ઇટ, હી સેડ. આ જરા પણ એટલું ઉત્સાહિત નથી લાગતું જેટલું અંકલ વોટ કહેતા ત્યારે લાગેલું. એમ તેણે કહ્યું કે જ્યારે કાકા આ વાર્તા કહેતા હતા ત્યારે જેવું સરસ લાગતું હતું એવું સારું એ અત્યારે નથી લાગતું, એવું એને કહ્યું હતું. બરાબર મિત્રો, તો આ આપણો પેરેગ્રાફ છે અને આ પેરેગ્રાફમાંથી મિત્રો આપણને સવાલ આપેલો છે. તો એ સવાલ છે આપણો, વોટ વોઝ ધ ઇફેક્ટ ઓફ વોલ્ટ્સ ગ્રાફિક ટેલિંગ ઓફ ધ ફેરી ટેલ ઓન યંગ રોય. બરાબર, કે જે પરીઓની વાર્તા યંગ રોયને કહી સંભળાવી એની અસર શું થઈ એ આપણે કહેવાનું છે. તો અહીંયા એની એક અસર આવી કઈ, તો કે રોય એ બધું જ ભૂલી ગયો હતો, તેના શીતળાનો રોગ ભૂલી ગયો હતો. બરાબર, તો અહીંયા આપણે એનો જવાબ બને છે ધ ઇફેક્ટ ઓફ ગ્રાફિક ટેલિંગ ઓફ ધ ફેરી ટેલ વોઝ સો મચ ઓન યંગ રોય ધેટ હી ફરગોટ અબાઉટ હિઝ મિઝલ્સ. કે ગ્રાફિક ટેલિંગ, જે વાર્તા કહેવાની ઢબ હતી વોલ્ટની, એને રોય ઉપર એટલી અસર કરી કે જે તે બધા જ પોતાનો શીતળાનો રોગ હતો એ ભૂલી ગયો. બરાબર, આ એની અસર છે. ધ ઇફેક્ટ ઓફ ગ્રાફિક ટેલિંગ ઓફ ધ ફેરી ટેલ વોઝ સો મચ ઓન યંગ રોય ધેટ હી ફરગોટ અબાઉટ હિઝ મિઝલ્સ. બરાબર, ત્યારબાદ આગળનો સવાલ છે, વાય વોઝ યંગ રોય ડિસઅપોઇન્ટેડ. શા માટે નાનકડો રોય નિરાશ થઈ ગયો? કેમ નિરાશ થઈ ગયો હતો? તો જ્યારે એને પૂરું થયેલું ચિત્ર જોયું ત્યારે તે એવું સુંદર નહોતું લાગતું જ્યારે એ કહેવામાં સુંદર લાગતું હતું. બરાબર, તો એ જવાબ આપણે અહીંયા લખવાનો છે. તો એના માટેનું અહીંયા આપણને સવાલ આપ્યો છે. યંગ રોય વોઝ સો ડિસઅપોઇન્ટેડ બિકોઝ હી ડિડન્ટ ફાઇન્ડ ધ ફિનિશ્ડ પિક્ચર એઝ એક્સાઇટિંગ એઝ વેન અંકલ વોલ્ટ ટોલ્ડ ઇટ. બરાબર, એ એટલું સુંદર નહોતું લાગતું જ્યારે એના કાકાએ કહ્યું હતું ત્યારે જેટલું સુંદર લાગતું હતું એટલું સુંદર એ પૂરું થયું ત્યારે નહોતું લાગતું. યંગ રોય વોઝ સો ડિસઅપોઇન્ટેડ બિકોઝ હી ડિડન્ટ ફાઇન્ડ ધ ફિનિશ્ડ પિક્ચર એઝ એક્સાઇટિંગ એઝ વેન અંકલ વોલ્ટ ટોલ્ડ ઇટ. બરાબર, ત્યાર પછીનો સવાલ, વોટ કુડ હી ડુ. તે શું કરી શકતા હતા? બરાબર, તો તે શું કરી શકતા હતા? તો કોઈ પણ પ્રસંગને એ તેમની ક્ષમતા દ્વારા એને ઉપયોગ કરી શકતા હતા, એમના કોઈ પણ ક્ષમતામાં તેઓ કાર્યરત કરી શકતા હતા. તો હી કુડ ટર્ન ઓન ફોર એની ઓકેઝન લાર્જ ઓર સ્મોલ. હી કુડ ટર્ન ઓન ફોર એની ઓકેઝન લાર્જ ઓર સ્મોલ. બરાબર, પછી જો મિત્રો એ પ્રશ્ન પત્યા પછી આગળનો આપણને પેરેગ્રાફ આપેલો છે. લાઇક મેની પીપલથી શરૂઆત થાય છે. તો જોઈએ છે પેરેગ્રાફ. તો લાઇક મેની પીપલ, એવા ઘણા લોકો, હુ વર્ક ટુ ક્રિએટ હ્યુમર, કે જે હ્યુમર, રમૂજ ઉત્પન્ન કરવું, હાસ્ય ઉત્પન્ન કરવું, એ ઘણા લોકો જે રમૂજ કરવાના કાર્યમાં જોડાયેલા હતા. વોલ્ટ ટુક ઇટ વેરી સિરિયસલી. તે પૈકી વોલ્ટ તેમને ખૂબ જ ગંભીરતાથી લેતા. હી વુડ ઓફન સિટ ગ્લુમિલી થ્રુ ધ ફનીએસ્ટ કાર્ટૂન. તે રમૂજ કાર્ટૂન તરફ અસંતોષથી જોઈ બેસી રહેતા. અસંતોષથી તેની સામે જોતા અને બેસી રહેતા.
એન્ડ કોન્સન્ટ્રેટ ઓન સમ વે ઇમ્પ્રૂવ ઇટ, અને સતત તેમાં કંઈક નવું ઉમેરવા વિશે વિચારતા રહેતા, તેમાં કંઈક નવું ઉમેરવું છે એના વિશે એ વિચારતા રહેતા. વોલ્ટ વેલ્યુડ ધ ઓપિનિયન્સ ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ. વોલ્ટ તેમની સાથે કામ કરતા લોકોની ખૂબ જ કદર કરતા. વોલ્ટ તેમની સાથે કામ કરતા લોકોની ખૂબ જ કદર કરતા. બરાબર. બટ ધ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશ્ચનેબલી હિઝ. પરંતુ આખરી નિર્ણય હંમેશા તો તે જ લેતા. એટલે કે આખરી નિર્ણય તો કોનો હોય? તો કે આખરી નિર્ણય તો વોલ્ટનો જ હોય. ત્યારબાદ વન્સ આફ્ટર viewing a new cartoon with the evident displeasure. એક વખત કોઈ એક નવી બનેલી કાર્ટૂન મૂવીને જોયા બાદ દેખીતી રીતે તેને શું કરતા? નાપસંદ કરતા. બરાબર. વોલ્ટ કોલ્ડ ફોર કમેન્ટ્સ ફ્રોમ અ ગ્રુપ ઓફ અવર પીપલ. જ્યારે કોઈ ફિલ્મ જોતા અને એમને પસંદ ન આવતી ત્યારે વોલ્ટ અમારા લોકોના એક સમૂહને પોતાની તે બાબતે ટિપ્પણી આપવા આહ્વાન કરતા. એટલે કે કહેતા કે ભાઈ આ મને ફિલ્મ ગમી નથી, તમને કેવી લાગે છે? તો એ વાત ઉપર એ લોકો ટિપ્પણી કરવા માટે બોલાવતા હતા, ટીકા કરવા બોલાવતા હતા. વન આફ્ટર અનધર દે સ્પોક અપ. એક પછી એક એમાં લોકો બોલતા. ઓલ ઇકોઈંગ વોલ્ટ્સ ક્રિટિઝમ. દરેક લોકો વોલ્ટની તરફેણમાં બોલતા. બરાબર. એટલે કે એની ભૂલો કાઢતા, નાપસંદગીની તરફેણમાં જ વાતો કરતા. બરાબર. આઈ કેન ગેટ ધ રબર સ્ટેમ્પ ધેટ સે યસ વોલ્ટ હી સ્નેપ્ડ. બરાબર. હા, વોલ્ટ કહેતા. રબર સ્ટેમ્પ તેઓ છપાવી કાઢે. બરાબર. બધા વધારે પડતી ભૂલો કાઢતા એટલે એમ કહેતા કે રબર સ્ટેમ્પ છપાવી કાઢે ભાઈ. આ સીધું રબર સ્ટેમ્પથી સિક્કો મારી આપે. ધેન હી વિલ્ડ એન્ડ આસ્ક્ડ ધ પ્રોજેક્ટનિસ્ટ વોટ હી થોટ. પછી તેઓ આગળ વધ્યા અને એક પ્રોજેક્ટનિસ્ટને તેમના વિચાર વિશે પૂછ્યું. પછી તેઓ આગળ વધ્યા અને પછી એક પ્રોજેક્ટનિસ્ટ હતા, એક પ્રોજેક્ટર ચલાવવાવાળા હતા, એમને પૂછ્યું. ધ મેન સેન્શન that dissent was in order. તે પ્રોજેક્ટનિસ્ટે જાણે વોલ્ટના અણગમો પારખી જતો હોય તેમ જાહેર જનતાને કહ્યું. બરાબર. જાણે એને ખબર પડી ગઈ કે વોલ્ટને નથી ગમતું એમ એમને જાહેર જનતાને કીધું. આઈ થિંક યુ આર ઓલ રોંગ, હી ડિક્લેર્ડ. એમણે બધાને કહ્યું, જાહેર કર્યું કે તમે બધા ખોટા છો. તમે બધા શું છો? ખોટા છો. વોલ્ટ જસ્ટ ગ્રીન્ડ. વોલ્ટ હસ્યો. યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્ટર, હી સજેસ્ટેડ. તમે તમારા પ્રોજેક્ટર સાથે ચીપકી રહો, ચોંટ્યા રહો એમ. બરાબર. તમે તમારું કામ કરો એવું એ કહેતા હતા. એટલે કે આપણો આટલો પેરેગ્રાફ છે અને એના આધારે આપણને અહીંયા કેટલાક પ્રશ્નના જવાબ આપેલા છે મિત્રો. તો એ પ્રશ્નના જવાબમાં પહેલો પ્રશ્ન, હાઉ વુડ વોલ્ટ સીટ થ્રુ ધ ફનીએસ્ટ કાર્ટૂન? વાય? વોલ્ટ અત્યંત રમૂજ પમાડે હસાવે તેવા ચિત્રની સામે કેવી રીતે જોઈ રહેતા અને શા માટે જોઈ રહેતા? તો એ ખૂબ જ નિરાશાથી જોઈ રહેતા, સિરિયસ ગંભીરતાથી જોઈ રહેતા અને એમાં કંઈક નવું ઉમેરવા વિશે વિચારતા. આવો જવાબ છે આપણી પાસે. તો અહીંયા છે વોલ્ટ વુડ ઓફન સીટ ગ્લુમિલી થ્રુ ધ ફનીએસ્ટ કાર્ટૂન, કોન્સન્ટ્રેટ ઓન સમ વે ટુ ઇમ્પ્રૂવ ઇટ. બરાબર. આ આપણો જવાબ છે. Walt would often sit gloomily through the funniest cartoon, concentrating on some way to improve it. બરાબર. ઓકે. ત્યારબાદ વોટ ડીડ વોલ્ટ વેલ્યુ? વોલ્ટને શેની કદર હતી? તો વોલ્ટને તેની સાથે કામ કરતા લોકોની કદર હતી. વોલ્ટને તેની સાથે કામ કરતા લોકોની કદર હતી. તો વોલ્ટ વેલ્યુડ ધ ઓપિનિયન્સ ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ. વોલ્ટ વેલ્યુડ ધ ઓપિનિયન્સ ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ. બરાબર. આગળનો પેરેગ્રાફ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો આગળના પેરેગ્રાફમાં આપણને અહીંયા આપેલું છે, વોલ્ટ ઇન્વોલ્વડ હિમસેલ્ફ. વોલ્ટ
ઇન્વોલ્વ એટલે સામેલ થવું, હિમસેલ્ફ પોતે, ઇન એવરીથિંગ દરેકમાં. વોલ્ટ એ દરેકમાં ઇન્વોલ્વ થતો, સામેલ થતો. ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ એક વાર્તા કોન્ફરન્સ દરમિયાન, ઓન ધ મિકી માઉસ ક્લબ ટીવી શો મિકી માઉસ ક્લબ ટીવી શોના એક કોન્ફરન્સ દરમિયાન, ધ સ્ટોરીમેન પોઇન્ટર ઇન હેન્ડ એક વાર્તાકાર જે હતો, વાર્તાકાર જે વાર્તા કહેતો હતો, પોઇન્ટર ઇન હેન્ડ તેના હાથમાં લાકડી લઈને, વોઝ આઉટલાઇનિંગ અ સિક્વન્સ જે એક આઉટલાઇનિંગ જે બતાવી રહ્યો હતો, અ સિક્વન્સ કોલ્ડ એક શ્રેણી કે જેનું નામ હતું હાઉ ટુ રાઇડ અ બાયસિકલ કે કેવી રીતે સાયકલ ચલાવી એની એક શ્રેણી બતાવી રહ્યો હતો. નાવ વેન યુ ગેટ ઓન યોર બાયસિકલ હી બિગન તેને શરૂઆત કરીએ, વાર્તાકારે શરૂઆત કર્યું. નાવ વેન યુ હેવ ગોટ ઓન યોર બાયસિકલ હવે જ્યારે તમે તમારી સાયકલ પર બેસો છો. વોલ્ટ સ્ટોપ્ડ હિમ વોલ્ટે તેમને અટકાવી દીધો. વોલ્ટે તેમને તરત જ અટકાવી દીધો. પછી કીધું ચેન્જ યોર બાયસિકલ ટુ અ સાયકલ, ચેન્જ યોર બાયસિકલ ટુ અ બાયસિકલ કે બદલી દો તમારી બાયસિકલને ટુ અ બાયસિકલ એટલે કે એક સાયકલ સાથે, કે તમે જે યોર બાયસિકલ તમારા વાક્યમાં લખ્યું છે એની જગ્યાએ તમે શું લખી દો, અ બાયસિકલ. બરાબર, કે તમે તમારી બાયસિકલની જગ્યાએ એક સાયકલ લખી દો. હી સેડ તેને કહ્યું, રિમેમ્બર યાદ રાખો, અને કહ્યું પણ ખરું, જો શું કીધું, રિમેમ્બર યાદ રાખો, કિડ ઇઝન્ટ ફોર્ચ્યુનેટ કે દરેક બાળકો એટલા નસીબદાર નથી હોતા, ઇનફ ટુ હેવ એટલા પૂરતા, ટુ હેવ અ બાયસિકલ ઓફ હિઝ ઓન કે તેઓ પોતાની એક સાયકલ ખરીદી શકે, કે પોતાની પાસે એક સાયકલ હોય એવા બધા બાળક નસીબદાર હોતા નથી. બરાબર, આવું તેને કહ્યું હતું. તો જો વિદ્યાર્થી મિત્રો એના આપણને પ્રશ્ન જવાબ આપેલા છે. વોટ વોઝ સ્ટોરીમેન આઉટલાઇનિંગ વેર વેન કે સ્ટોરીમેન જે વાર્તાકાર હતો શું દર્શાવી રહ્યો હતો, ક્યાં દર્શાવી રહ્યો હતો અને ક્યારે દર્શાવી રહ્યો હતો. તો એના માટેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે, ધ સ્ટોરીમેન વોઝ આઉટલાઇનિંગ અ સિક્વન્સ કે વાર્તાકાર એ દર્શાવી રહ્યો હતો એક સિક્વન્સ, એક શ્રેણી, કોલ્ડ હાઉ ટુ રાઇડ અ બાયસિકલ કેવી રીતે સાયકલ ચલાવી, ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ એક વાર્તાની સભામાં, ઓન મિકી માઉસ ક્લબ ટીવી શો મિકી માઉસના ક્લબ ટીવી શોમાં. ધ સ્ટોરીમેન વોઝ આઉટલાઇનિંગ અ સિક્વન્સ કોલ્ડ હાઉ ટુ રાઇડ અ બાયસિકલ ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ ઓન ધ મિકી માઉસ ક્લબ ટીવી શો. બરાબર મિત્રો, આ આપણો જવાબ છે. આગળનો સવાલ, આગળના સવાલમાં છે, વાય ડીડ વોલ્ટ કરેક્ટ ધ સ્ટોરીમેન સ્ટેટમેન્ટ શા માટે વોલ્ટે જે વાર્તાકારનું વાક્ય હતું એનો સુધાર્યું. નાવ વેન યુ ગેટ ઓન યોર બાયસિકલ હવે તમે તમારી સાયકલ પર બેસો એને કેમ સુધાર્યું. તો એનું કારણ આપણને છેલ્લી લાઈનમાં આપેલું છે. વોલ્ટ સજેસ્ટેડ અ ચેન્જ ઇન ધ સ્ટોરીમેન સ્ટેટમેન્ટ નાવ વેન યુ ગેટ ઓન યોર બાયસિકલ that it should be a bicycle and not your bicycle because every kid would not be fortunate enough to have his own bicycle. Walt suggested a change in the storyman's statement. Now when you get on your bicycle that it should be a bicycle and not your bicycle because every kid would not be fortunate enough to have his own bicycle. બરાબર, આ છે આપણું જવાબ. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો આગળનો આપણને પેરેગ્રાફ આપેલો છે, ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ. તો ડિઝનીલેન્ડની વાર્તા પરહેપ્સ બેટર દેન એનીથિંગ એલ્સ કદાચ દરેકથી સર્વશ્રેષ્ઠ હોય, બીજા કરતાં શ્રેષ્ઠ હોય. ઇલિસ્ટ્રેટ વોલ્ટ વિઝન એન્ડ હિઝ સ્ટબન ડિટર્મિનેશન જે વોલ્ટની દ્રષ્ટિનું વર્ણન અને તેમના પોતાના વિચારો છે, જેમાં તે ડિટર્મિનેશન ટુ રિયલાઇઝ એન આઈડિયા ટુ બિલીવ ઇન જેમાં તે માને છે કે તેને સાચા કરવાનો મક્કમ ધ્યેય રહેલો છે. બરાબર, વોલ્ટના સપનાઓ એને સાકાર કરવાનો મક્કમ ધ્યેય
એ ડિઝનીલેન્ડમાં રહેલો છે, બરાબર. એટલે ડિઝનીલેન્ડની વાર્તા સર્વશ્રેષ્ઠ ગણવામાં આવે છે. ફોર યર્સ, ઘણા વર્ષો સુધી, વોલ્ટ હેડ ક્વાઇટલી નર્સ્ડ ધ ડ્રીમ ઓફ ન્યૂ કાઇન્ડ ઓફ અમ્યુઝમેન્ટ પાર્ક. કે ઘણા વર્ષો સુધી વોલ્ટ આ અજાયબ પાર્ક બનાવવાના સપનાને પોષતા રહ્યા હતા, વિચારતા રહ્યા હતા. ઇટ વુડ બી અ પોટપોરી ઓફ ઓલ ધ આઈડિયાઝ. તે તેમની ફળદ્રુપ કલ્પનાઓનો જાદુઈ વિચારનો સંગમ બન્યો. તે તેમના જેટલા પણ વિચારો હતા, આઈડિયાઝ કન્જર્ડ બાય અ હિઝ ફર્ટાઇલ ઇમેજિનેશન, જેટલા પણ વિચારો તે કરતા હતા, ફળદ્રુપ વિચારો, એમાંનો વિચારોનો એક આ સંગમ હતો. બધા વિચારો તેમણે ભેગા કર્યા હતા. બટ ધ આઈડિયા સિંકિંગ મિલિયન્સ ઓફ ડોલર્સ ઇન્ટુ એન અમ્યુઝમેન્ટ પાર્ક. પણ ઘણા બધા લાખો ડોલર્સ આ અજાયબ લાગતા આનંદ પાર્કમાં ખર્ચી નાખવાનો ઇવન વોલ્ટ્સ કાઇન્ડ અમ્યુઝમેન્ટ પાર્ક sinking millions of dollars into an amusement park, even Walt's kind of amusement park seemed to be preposterous that he wouldn't mention it to anyone. કે કોઈ પણ વ્યક્તિને આના વિશે જણાવ્યું ન હતું અને આ એક તેમનો હાસ્યાસ્પદ લાગતો વિચાર હતો, બરાબર. કે બધા લોકો તેના ઉપર હસે તેવો વિચાર હતો. હી જસ્ટ ક્વાઇટલી બિગન પ્લાનિંગ. તેમને આના માટે છાનામાના યોજના બનાવી કાઢી હતી. આના માટે તેમને કોઈને કહ્યું નહોતું, એકલા વિચાર કરી લીધો અને યોજના બનાવી દીધી, બરાબર. તો એના માટે અહીંયા આપણને પ્રશ્ન જવાબ આપેલા છે. તો વોટ ડઝ ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ ઇલિસ્ટ્રેટ. કે સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ, બરાબર, તો કે શું દર્શાવે છે, શેનું ઉદાહરણ છે. તો એ શેનું ઉદાહરણ છે મિત્રો, તો કે વોલ્ટના વિચારોનું. તો અહીંયા શું આવશે, ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ ઇલિસ્ટ્રેટ વોલ્ટ વિઝન એન્ડ હિઝ સ્ટબર્ન ડિટર્મિનેશન ટુ રિયલાઇઝ એન આઈડિયા હી બિલીવડ ઇન. બરાબર મિત્રો, આ એનો જવાબ છે. પછી જો આગળ, ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ ઇલિસ્ટ્રેટ વોલ્ટ્સ વિઝન એન્ડ હિઝ સ્ટબર્ન ડિટર્મિનેશન ટુ રિયલાઇઝ એન આઈડિયા હી બિલીવડ ઇન. બરાબર. હાઉ વોઝ વોલ્ટ્સ ડ્રીમ ઓફ અમ્યુઝમેન્ટ પાર્ક. વોલ્ટનું અમ્યુઝમેન્ટ પાર્કનું સ્વપ્ન શું હતું, કેવું હતું, બરાબર. તો એ કહેવાનું છે. તો કેવું હતું, તો જો અહીંયા આપણને કીધું છે વોલ્ટ્સ ડ્રીમ ઓફ અમ્યુઝમેન્ટ પાર્ક વુડ બી અ મિક્સચર ઓફ ઓલ ધ આઈડિયાઝ જનરેટેડ બાય હિઝ ફર્ટાઇલ ઇમેજિનેશન. બરાબર. બધા વિચારોનું એક કહીએ કે સંગમ હતો, એવું હતું એનું અમ્યુઝમેન્ટ પાર્કનું સપના. Walt's dream of amusement park would be a mixture of all the ideas generated by his fertile imagination. પછી કે જે આગળનો પેરેગ્રાફ, અને આગળના પેરેગ્રાફમાં જોઈએ તો, એઝ યુઝ્યુઅલ though he is influenced of all of us with his own enthusiasm when he finally told us about project. અને અંતે હંમેશ મુજબ પોતાના ઉત્સાહથી બધાને ઉત્સાહિત કરતા તેમણે પોતાના નવા પ્રોજેક્ટ વિશે વાત કરી. Someone asked, કોઈકે પૂછ્યું, વોલ્ટ હાઉ શુડ ધ ડિઝનીલેન્ડ લુક. કે વોલ્ટ આ ડિઝનીલેન્ડ કેવું દેખાવું જોઈએ. ક્વિક કેમ ધ રિપ્લાય. તરત જ જવાબ આવી ગયો. ઇટ શુડ લુક લાઇક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ. એવું કે જેના જેવું આ પૃથ્વી ઉપર બીજું કંઈ ના હોય. આ એવું જ દેખાવું જોઈએ કે જે આના જેવું પૃથ્વી ઉપર બીજું કશું જ ના હોવું જોઈએ. પ્રેડિક્ટેબલી એટલે અનુમાન કરવું, બરાબર. કે અમારા અનુમાન મુજબ વી હેડ ટ્રબલ રાઇઝિંગ મની. કે અમને પૈસા વ્યય કરવામાં ખૂબ જ મુશ્કેલી પડી હતી. બટ ડિઝનીલેન્ડ ડીડ ઓપન. પરંતુ ડિઝનીલેન્ડ ખુલી ગયું ઇન જુલાઈ 1955. જુલાઈ 1955. સિન્સ ધ ફર્સ્ટ ડે. પહેલા દિવસથી જ મિલિયન્સ ઓફ પીપલ હેવ ફ્લોક્ડ ટુ સી ધ યુનિક ક્રિએશન ઓફ વોલ્ટ ઇમેજિનેશન. પહેલા દિવસથી જ વોલ્ટની કલ્પનાનું અદ્ભુત સર્જન જોવા માટે
ઘણા બધા લોકો, લાખો કરોડો લોકોની ભીડ જામી ગઈ હતી. લાઇક અ કિડ વિથ અ ન્યૂ ટોય, જાણે કે નાના બાળકના હાથમાં નવું રમકડું આવ્યું હોય. ધ બિગેસ્ટ શાઇનીએસ્ટ ટોય ઇન ધ વર્લ્ડ, સમગ્ર વિશ્વનું સૌથી મોટું અને સૌથી અદ્ભુત રમકડું. પછી કે છે વોલ્ટ યુઝ ટુ વન્ડર થ્રુ ધ પાર્ક સ્ટેરિંગ એઝ હેપીલી એઝ એની ટુરિસ્ટ, કે વોલ્ટ એક પર્યટકની જેવી જ ખુશી અને અચરજથી દરેક સમયે આ પાર્કમાં ફરતા તેને જોતા હતા. બરાબર, આ આપણું પહેલા પાઠનું એટલે કે પહેલા પાઠના આ પેરેગ્રાફનું ભાષાંતર. અને જોઈએ છે હવે એના પ્રશ્નો. તો 36મો પ્રશ્ન છે, હાઉ શુડ વોલ્ટ્સ ડિઝનીલેન્ડ લુક? વોલ્ટનું ડિઝનીલેન્ડ કેવું દેખાવું જોઈએ? તો એ એવું દેખાવું જોઈએ જે આ પૃથ્વી ઉપર બીજું કંઈ જ ના હોય એના જેવું, એવું દેખાવું જોઈએ. તો એમાં જોઈએ તો આપણે શરૂઆતમાં પહેલું છે, વોલ્ટ્સ ડિઝનીલેન્ડ શુડ લુક લાઇક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ. વોલ્ટ્સ ડિઝનીલેન્ડ શુડ લુક લાઇક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ. બરાબર. આગળનો સવાલ એમાં, વોલ્ટ્સ યુઝ ટુ વન્ડર થ્રુ ધ પાર્ક. વોલ્ટ એ આ પાર્કમાં ફરતા કેવી રીતે? તો એનો જવાબ છેલ્લી લાઈનમાં છે, સ્ટેરિંગ એઝ હેપીલી એઝ એની ટુરિસ્ટ. તો વોલ્ટ યુઝ ટુ વન્ડર થ્રુ ધ પાર્ક સ્ટેરિંગ એઝ હેપીલી એઝ એની ટુરિસ્ટ. બરાબર. પછી આગળનો પેરેગ્રાફ જોઈએ મિત્રો, તો અહીંયા એવું આપેલું છે, ધ ઓવરવેલ્મિંગ સક્સેસ ઓફ વોલ્ટ્સ ક્રેઝી આઈડિયા triggered a dramatic about face in the Disney fortunate. વોલ્ટની પાગલ અદ્ભુત કલ્પનાએ અતિ તીવ્ર સફળતાથી ડિઝનીની આર્થિક મૂડી એકત્ર કરવાની શરૂઆત કરી. ડિઝનીએ શું કર્યું? તો કે મૂડી એકત્ર કરવાનું, પૈસા ભેગા કરવાનું શરૂ કર્યું. યટ છતાં પણ સક્સેસ નેવર ચેન્જડ વોલ્ટ, કે સફળતાથી વોલ્ટમાં કોઈ ફેર પડ્યો નહીં. બરાબર, સફળતાથી વોલ્ટમાં કશો જ ફેરફાર થયો નહીં. બરાબર, વોલ્ટ જેવો હતો એવો જ રહ્યો. હી રિમેઇન ધ સિમ્પલેસ્ટ મેન, તે સૌથી સાદો માણસ, સીધો માણસ રહ્યો. હી હેટેડ પાર્ટીઝ, તેને પાર્ટીઓ ગમતી નહોતી, મિજબાની નહોતી ગમતી. એન્ડ હિઝ આઈડિયા ઓફ અ નાઇટ આઉટ વોઝ અ બર્ગર એન્ડ ચીલી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ. અને એનો વિચાર તો એક એ રેસ્ટોરન્ટના જે સામાન્ય રેસ્ટોરન્ટ હોય એમાં ચીલી અને બર્ગર ખાવાનો વિચાર એને ખૂબ જ ગમતું હતું. હિઝ ઓનલી એક્સ્ટ્રાવગેન્સ વોઝ અ મિનિએચર રેલરોડ ધેટ રેન અરાઉન્ડ ધ ગ્રાઉન્ડ્સ ઓફ હિઝ હોમ. એમના ઘરની ફરતે ગોઠવાયેલો નાનકડો રમકડાની ટ્રેનનો પાટો એ કદાચ તેમણે એકમાત્ર ખોટો ખર્ચ કર્યો હતો એવું એમને લાગતું હતું. બરાબર, કે એમના ઘરની ફરતે જે પાટા બનાવેલા હતા રમકડાની ટ્રેનના, એ એમને ખોટો ખર્ચો કર્યો હતો એવું એમને લાગતું હતું. બરાબર, તો અહીંયા એના વિશે થોડાક પ્રશ્નો આપેલા છે. એની પહેલાં આપણે એક નાનો એવો પેરેગ્રાફ હજુ બાકી છે. તો વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની? તમે તમારા બધા રૂપિયાનું શું કર્યું? અ ફ્રેન્ડ વન્સ આસ્ક્ડ હિમ, એકવાર એક મિત્રએ પૂછ્યું, તે ભાઈ તારા બધા પૈસાનું શું કરી દીધું? આટલા બધા રૂપિયા કમાયો? તો પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો તરફ ઇશારો કરતાં કહ્યું, આઈ ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ વિથ ઇટ, કે મેં આ ખેતરમાં એનાથી ખાતર નાખ્યું. એટલે કે હું આ ખેતરમાં ખાતર નાખતો રહું છું. જે પૈસા કમાઉં છું એ પૈસાથી આ ખેતરમાં હું ખાતર નાખતો રહું છું. એટલે કે મારા પૈસાથી હું નવું આમાં કંઈક નવી વસ્તુઓ લાવતો રહું છું. બરાબર, એ રીતે. પછી કહે છે એન્ડ ઇટ ઇઝ ટ્રુ ધેટ, અને એ સાચું હતું કે વોલ્ટ પ્લાઉડ મની બેક ઇન્ટુ ધ કંપની ઓલમોસ્ટ એઝ ફાસ્ટ એઝ ઇટ કમ ઇન. એ સાચું હતું કે વોલ્ટ પોતાના બધા પૈસા કંપનીને પાછા આપતા એ જેટલું શક્ય બને તેટલું જલ્દી આમ કરતા. બરાબર, જેટલી જલ્દી પૈસા આવતા એટલી જલ્દી એ કંપનીમાં પાછા પણ આપી દેતા હતા. બરાબર, તો જોઈએ આનો પહેલો પ્રશ્ન, વોઝ ધેર એની ઇફેક્ટ ઓફ ઓવરવેલ્મિંગ સક્સેસ ઓફ ડિઝનીલેન્ડ? એક્સપ્લેન. શું ડિઝનીલેન્ડની સફળતાથી કોઈ ફેરફાર થયો, કોઈ અસર થઈ? સમજાવો.
તો કોઈ વોલ્ટ ઉપર તો કોઈ અસર થઈ નહોતી, તે તો જેવો હતો એવો સીધો સાદો માણસ રહ્યો હતો, બરાબર. ધ ઓવરવેલ્મિંગ સક્સેસ ઓફ ડિઝનીલેન્ડ બ્રોટ અબાઉટ ઇનન્યુમરસ ફોર્ચ્યુનેટ ટુ વોલ્ટ. વોલ્ટ માટે એક સદનસીબ લાવ્યું હતું, બટ સ્ટીલ હી રિમેઇન ધ સિમ્પલેસ્ટ મેન. પરંતુ કેવો રહ્યો એ? તો કે સાદો માણસ રહ્યો. હી હેટેડ પાર્ટીઝ એન્ડ હિઝ આઈડિયા ઓફ નાઇટ આઉટ વોઝ ઓનલી અ બર્ગર એન્ડ ચીલી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ. બરાબર. The overwhelming success of Disneyland brought about enormous fortunes to Walt, but still he remained the simplest of men. He hated parties, and his idea of night out was only a burger and chili at some little restaurant. ઓકે, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આનો છે સવાલ. આગળ જોઈએ તો વોટ ડીડ વોલ્ટ ડુ વિથ ધ મની હી અર્ન એબન્ડન્ટલી. જે પુષ્કળ રૂપિયા તે કમાયો તેનું તેને શું કર્યું? તો વોલ્ટ અર્ન ઇન્યુમરસ મની ફ્રોમ હિઝ પ્રોડક્શન ઓફ ડિઝનીલેન્ડ. He would invest it back into the company, that is, the studio he had established, almost as fast as it came in. Walt earned enormous money from his production of Disneyland. He would invest it back into the company, that is, the studio he had established, almost as fast as it came in. બરાબર મિત્રો, આગળ જોઈએ. બિંગ સોલ્વન્ટ ફોર ધ ફર્સ્ટ ટાઈમ. પ્રથમવાર સંપન્ન અને ધનાઢ્ય બન્યા પછી since he started in business gave Walt chance to develop other ideas. જ્યારે પહેલીવાર તેઓ સંપન્ન અને ધનાઢ્ય બન્યા પછી તેમણે નવો ધંધો શરૂ કરવાની તક પણ અપનાવી. These included the development of mineral kind, a California Institute of Art, for which he donated the land and several million dollars. આમાં કાચી ધાતુના વિકાસનો પણ સમાવેશ થાય છે. મિનરલ કાઇન્ડ એટલે કાચી ધાતુ, જે સિયેરા પર્વતોની ઉચ્ચ પ્રદેશોની ખીણમાં છે. આ માટે તેમણે કેલિફોર્નિયાની આર્ટ્સ ઇન્સ્ટિટ્યૂટ માટે જમીન તથા અમુક લાખ ડોલરનો દાન પણ કર્યું હતું. બરાબર. હા, તેમને કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ માટેનું જે એમને લાખો રૂપિયાનું દાન કર્યું હતું, લાખો ડોલર્સ, અને જમીન પણ તેમને આપી હતી. ત્યારબાદ મિત્રો આગળ કહે છે એન્ડ મોસ્ટ એમ્બિશિયસ ઓફ ઓલ, $100 million ડિઝની વર્લ્ડ એન્ડ સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા. અને આ બધા નવીન વિચારોમાંનું સૌથી વધુ મહત્વકાંક્ષી હતું ફ્લોરિડામાં બનાવેલું $10 કરોડ ડિઝની વર્લ્ડ અને સિટી ઓફ ટુમોરો. બરાબર. આ $10 કરોડ ડિઝની વર્લ્ડ અને સિટી ઓફ ટુમોરો એ સૌથી વધારે એમનું મહત્વકાંક્ષી હતું. બરાબર. તો એમાં જોઈએ મિત્રો આગળના સવાલ. તો આપણને એમાં કેવા સવાલ આપેલા છે? તો જોઈએ તો હાઉ ડીડ વોલ્ટ કન્વર્ટ હિઝ મિસફોર્ચ્યુનેટ ઇન એન એડવાન્ટેજ. પોતાનું દુર્ભાગ્ય કેવી રીતે સદભાગ્યમાં બદલ્યું, એનો ફાયદો કેવી રીતે એને લીધો, તો એ અહીંયા કીધું છે આપણને. તો વોલ્ટ બીકમ સોલ્વન્ટ ઇન હિઝ બિઝનેસ. He took it as a chance to develop other ideas. He developed a mineral kind, a California Institute of Art, and Disney World and City of Tomorrow in Florida. બરાબર. તો આ બધી વસ્તુ એમને શરૂઆત કરી હતી. ઓકે. વોલ્ટ became solvent in his business. He took it as a chance to develop other ideas. He developed a mineral kind, a California Institute of Art, and Disneyland and City of Tomorrow, Florida. આગળ જોઈએ તો મિત્રો સવાલ છે વોટ ઇઝ વર્લ્ડ્સ કન્ટ્રીબ્યુશન ટુવર્ડ ધ ડેવલપમેન્ટ ઓફ કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ. શું ફાળો આપ્યો તેને કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ માટે? તો જમીન અને લાખો ડોલર્સ આપ્યા હતા. ફોર હિઝ કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ, વોલ્ટ ડોનેટેડ ધ લેન્ડ એન્ડ ધ સેવરલ મિલિયન ડોલર્સ. For his California Institute of Art, Walt donated the land and the several millions dollars. બરાબર. ત્યારબાદ મિત્રો આપણને
આગળ કીધું છે. તો હવે આ છેલ્લો પેરેગ્રાફ છે આપણો, અને જોઈએ એમાં ટ્રેજિકલી ઇન ધ મિડેસ્ટ ઓફ ઓલ ધ એક્ટિવિટી, દુર્ભાગ્યે આ દરેક પ્રવૃત્તિઓની વચ્ચે વોલ્ટ વોઝ સ્ટ્રાઇકન વિથિન હિઝ ફેટલ ઇલનેસ, વોલ્ટ એક જીવલેણ બીમારીમાં સપડાયો. દુર્ભાગ્યે આ બધી પ્રવૃત્તિઓની વચ્ચે વોલ્ટ એક જીવલેણ બીમારીમાં સપડાયો. આઈ હર્ડ હિમ રિફર ટુ હિઝ ક્રૂલ બ્લો ઓનલી વન્સ. આ ક્રૂરતા વિશે વાત કરતા તેમને મેં એક જ વાર સાંભળેલા. વિધિની આ ક્રૂરતા વિશે વાત કરતા મેં તેમને એક જ વાર સાંભળેલા. પછી કહે છે વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ હી ટોલ્ડ મી ડોન્ટ ગેટ ઇટ. બરાબર. તો કહે છે કે આજે જે પણ રોગ મને થયો છે તે તને ના થાય તેનું ધ્યાન રાખજે ભાઈ. બરાબર. કે એવું એ કહેતા હતા કે ભાઈ મને જે રોગ થયો છે તને ના થાય એનું ધ્યાન રાખજે. આઈ વિઝિટેડ હિમ ઇન ધ હોસ્પિટલ ધ નાઇટ બિફોર હી ડાયડ. એ જ્યારે મૃત્યુ પામ્યા એ પહેલાંની રાત્રે હું તેમને હોસ્પિટલમાં મળવા ગયો હતો. ઓલ્ધો ડિસ્પરેટલી ઇલ, તે બીમાર હોવા છતાં, હી વોઝ એઝ ફૂલ ઓફ પ્લાન્સ ફોર ધ ફ્યુચર એઝ હી હેડ બીન ઓલ હિઝ લાઈફ. બરાબર. તે બીમાર હોવા છતાં તેઓ અવનવા પ્રોજેક્ટથી ભરેલા હતા, જેમ તેમણે પોતાના સમગ્ર જીવનકાળ દરમિયાન બનાવ્યા હતા. બરાબર. એ બધા પ્રોજેક્ટ વિશે તે મરણ પથારીએ પડ્યા પણ વિચારતા હતા. વોલ્ટ યુઝ ટુ સે ધેટ, વોલ્ટ એવું કહ્યું કે ડિઝનીલેન્ડ વુડ નેવર બી ફિનિશ્ડ એન્ડ ઇટ નેવર વિલ. ડિઝનીલેન્ડનો ક્યારેય અંત ન આવવો જોઈએ અને સાચે તેનો ક્યારેય અંત નહીં આવે. બરાબર. ડિઝનીલેન્ડનો ક્યારેય અંત ન આવવો જોઈએ અને ક્યારેય આવશે પણ નહીં. આઈ લાઇક ટુ થિંક ટુ ધેટ વોલ્ટ ડિઝની ઇન્ફ્લુઅન્સ વિલ નેવર બી ફિનિશ્ડ. વોલ્ટની ડિઝનીનો અસરનો ક્યારેય અંત નહીં થાય. વોલ્ટ ડિઝનીની અસરનો ક્યારેય અંત નહીં થાય. ધેટ થ્રુ હિઝ ક્રિએશન, તેમના સર્જન દ્વારા, ફ્યુચર જનરેશન વિલ કન્ટિન્યુ ટુ સેલિબ્રેટ, કે ભવિષ્યની આવનારી પેઢીઓ પણ તેમના વાતની ઉજાણી ચાલુ રાખશે. વોટ હી વન્સ ડિસ્ક્રાઇબ્ડ એઝ, ઉજાણી ચાલુ રાખશે કે તેમણે એકવાર વર્ણવ્યું હતું, ધેટ પ્રિશિયસ એજલેસ સમથિંગ ઇન એવરી હ્યુમન બિંગ which makes us play with children toys and laugh with silly things and sing in the bathtub and dream. તો કે જે આપણને એક નાના બાળકને જેમ રમકડાથી રમવા પ્રેરે છે, નાની નાની વસ્તુઓ પર ખિલખિલાટ હસવા તથા બાથટબમાં ગાવા અને સપના જોવા માટે મજબૂર કરે છે. બરાબર. તો આવી હતી આ વોલ્ટની સ્ટોરી. એકદમ સખત મહેનતુ એવા આ વોલ્ટ, એના માટેની સ્ટોરી બહુ જ ગજબ અને જોરદાર, જેમના ડિટર્મિનેશન માટે એ જાણીતા. બરાબર. તો જો એના માટે આપણને અહીંયા કેટલાક છેલ્લા પેરેગ્રાફના પ્રશ્નો આપેલા છે મિત્રો. તો એમાંથી આપણો પ્રશ્ન છે વોટ વોઝ વોલ્ટ થિંકિંગ અબાઉટ નાઇટ બિફોર હી ડાયડ. જ્યારે તે મળ્યા તે આગલી રાત્રિએ શું વિચારતા હતા? તો વોલ્ટ વોઝ ફૂલ ઓફ ફ્યુચર પ્લાન્સ ધ નાઇટ બિફોર હી ડાયડ. બરાબર. જ્યારે મર્યા એની આગળ એ વિચારોથી ભરપૂર હતા. વોલ્ટ વોઝ ફૂલ ઓફ ફ્યુચર પ્લાન્સ એટ નાઇટ બિફોર હી ડાયડ. વોટ ડીડ વોલ્ટ યુઝ ટુ સે, વોલ્ટ શું કહેતા? તો વોલ્ટ કહેતા કે ભાઈ ક્યારેય ડિઝનીનો અંત નહીં આવે. વોલ્ટ યુઝ ટુ સે ધેટ ડિઝની વુડ નેવર બી ફિનિશ્ડ. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આ હતા આપણા પ્રશ્નો, અને આ પ્રશ્નોના જવાબ વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નોના જવાબ આપણે બધા કમ્પ્લીટ કરી દીધા છે. અને હવે મિત્રો આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં, નેક્સ્ટ આગળ પાઠ સાથે, પ્રશ્નોના જવાબ સાથે વિદ્યાર્થી મિત્રો. અને આ બધા જ પ્રશ્નો તમારે કમ્પ્લીટ જોઈને તૈયાર કરી દેવાના છે, જે તમારી કસોટીઓ લેવાય છે એમાં તમને ખૂબ જ ઉપયોગી થશે. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આપણે મળીશું આગળના લેક્ચરમાં, નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આવજો.